નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. આજથી પ્રવચન શરૂ થાય છે નીતિ વાક્યામૃત ગ્રંથ ઉપરના. અંબર ચરિત્ર ગ્રંથ પરિપૂર્ણ થયો. એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા એ ટાઇટલ હેઠળ આવતી 24મીમાં જે 22મા તીર્થકૂટ નામે તીર્થંકર થનારા છે એ અંબર ચરિત્રનો જ્યારે ગ્રંથ પરિપૂર્ણ થવાના આરા ઉપર હતો ત્યારથી મારા મગજની અંદરમાં એક વિચાર ચાલતો હતો કે હવે આવનારા ઓડિયો પ્રવચનની અંદરમાં કયો ગ્રંથ લેવો, કયા ગ્રંથ ઉપર પ્રવચન કરવા. આટલું મોટો ઓડિયન્સ, હજારો લોકો જે પ્રવચન સાંભળે છે એ લોકોના મનને સંતોષ થાય, એ લોકોના મનને પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય, એક નવી જીનવાણી સાંભળવા માટે મળે અને એક એવો સરસ મજાના નવા ગ્રંથોનો પરિચય થાય અને નવા ગ્રંથો ઉપરની વાતો જાણવા માટે મળે. મારી આંખ સામે ઘણા ગ્રંથો હતા, બહુ બધા ગ્રંથો આવી ગયા. લગભગ આપણે પ્રવચનની સિક્વન્સ છેલ્લા કેટલાક સમયથી એવી રાખી છે કે એક કથાનો ગ્રંથ, પછી એક શાસ્ત્ર ગ્રંથ, વળી પાછો એક કથા ગ્રંથ, વળી પાછો એક શાસ્ત્ર ગ્રંથ. તો છેલ્લા સમયની અંદરમાં ગૌતમ પૃચ્છા ગ્રંથના ઉપરના પ્રવચન થયા, લગભગ આખું વર્ષ એની ઉપર પ્રવચન થયા. ત્યાર પછી કથા ગ્રંથ પકડ્યો અંબર ચરિત્રનો. અદ્ભુત આ કથા ગ્રંથ હતો. આ ગ્રંથના પ્રવચનોને સાંભળ્યા પછી, આ કથા સાંભળ્યા પછી એટલા લોકોના મેસેજ, એટલા લોકોના સમાચાર, એટલા લોકોના લેખિત, મૌખિક અને વાયા સમાચારો મળ્યા કે આ અંબર ચરિત્ર ગ્રંથને જાણ્યા પછી ખબર પડી કે જિંદગી કોને કહેવાય. આપણે જે રીતની બીબાઢાર મોનોટોનસ લાઈફની અંદરમાં જીવી રહેલા છીએ એના કરતાં એક જિંદગી કેવી અલગ પ્રકારની હોય, પુણ્ય અને પુરુષાર્થ જીવનની અંદરમાં શું કામ કરી શકે, એ બધી થિયરી ઉપર આખી અંબર ચરિત્રની ગ્રંથના પ્રવચનો લગભગ 95થી 96 પ્રવચન પરિપૂર્ણ થયા. હવે થોડાક દિવસનો વચમાં ગેપ લીધો. પ્રવચન તો ક્યારના શરૂ કરવા હતા, પરંતુ તાત્કાલિક વિહાર અને વિહાર વળી પાછો આ વખતે એવા અજાણ્યા પ્રદેશની અંદરમાં છે કે જે પ્રદેશની અંદરમાં વિહારધામ, ઉપાશ્રય, દેરાસર આવી એક પાયાની સુવિધા લગભગ બહુ ઓછી છે. એવા એરિયામાંથી વિહાર કરવાનો થાય છે. એટલે પ્રવચન માટે અનુકૂળ સ્થળની પણ એક ઝંખના હતી, શોધ કરતો હતો. એમાં નસીબ કેવું છે, આપણા બધાનો એક પુણ્યનો ઉદય કેવો કે કેવી સરસ મજાની જગ્યાની અંદરમાંથી આ પ્રવચન શરૂ થઈ રહેલા છે. સૌથી પ્રથમ પ્રવચન મને પણ યાદ રહેશે, શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મનોરથ પૂર્તિ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ગજાભિષેક તીર્થ, ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્માનું તીર્થ છે, સાપુતારા હિલ સ્ટેશન ઉપર. ગુજરાતનું નામાંકિત આ હિલ સ્ટેશન છે. લગભગ 4000 ફૂટ દરિયા ઉપરથી રહેલું આ હિલ સ્ટેશન છે. ત્યાં બેસીને બસ આજથી એટલે કે 24 ડિસેમ્બરથી આ પ્રવચન આપણે શરૂ કરીએ છીએ. નીતિ વાક્યામૃત ગ્રંથ ઉપરના પ્રવચન શરૂ થાય છે. કેટલું સરસ મજાનું સ્થળ, સમય પણ કેવો સરસ મજાનો ગોઠવાઈ ગયો. ગઈકાલે મૌન 11નું પ્રવચન સાંભળ્યું અને આજથી વળી પાછી નવી સવાર, નવો વિચાર એ ટાઇટલ હેઠળ આચાર્ય ભગવાન શ્રી સોમદેવ સુરેશ્વરજી મહારાજ વિરચિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ છે. બહુ વખત પહેલા આ ગ્રંથના પરિચયની અંદરમાં આવવાનું થયું હતું, અલગ અલગ માધ્યમ દ્વારા. અને નીતિ સૂત્રના કેટલાક વાક્યો જે જીવનને સ્પર્શતા છે, પુણ્ય અને પાપની પણ વાતો આવશે, પુરુષાર્થની પણ વાતો આવશે, જીવનને લગતી પણ વાતો આવશે, જીવનની અંદરમાં વિચાર કરી મૂકે એવા પણ વાક્યો આવશે. કેટલાક વ્યવહારુ વાક્યો છે, કેટલાક ધર્મનિષ્ઠ વાક્યો છે, કેટલાક પરિવારને અનુકૂળ આવે એવા વાક્યો છે, કેટલાક જીવનના વ્યવહારને અનુકૂળ આવે એવા વાક્યો છે.
એટલા બધા અલગ અલગ જાતના વાક્યો મૂકેલા છે. બહુ વર્ષો પહેલા છપાયેલો આ ગ્રંથ અને એટલો બધો પ્રભાવશાળી આ ગ્રંથ છે. એની અંદરમાં મૂકેલા વિચારો એટલા અદ્ભુત છે, એ નીતિ સૂત્રો એટલા બધા અદ્ભુત છે. આ કથા નીતિ વાક્યામૃત ગ્રંથની અંદરમાં બતાવેલા કે અમેરિકા, જાપાન અને જર્મની જેવા દેશોના અર્થશાસ્ત્રીઓ એમને પણ આની નોંધ લેવી પડી છે. એ પુસ્તકની પ્રસ્તાવનાની અંદરમાં લખ્યું છે. લગભગ વિક્રમના 10મા સૈકાની અંદરમાં થયેલા આચાર્ય ભગવંતસિંહ સોમદેવ સુરીશ્વરજી મહારાજ, આની અંદરમાં કોઈ શ્લોક નથી, સૂત્રાત્મક આ ગ્રંથ છે. કદાચ આ ગ્રંથના પ્રણેતા આચાર્ય ભગવંત સોમદેવ સુરેશ્વરજી મહારાજાએ ચાણક્ય મહામંત્રીએ બનાવેલો ચાણક્ય નીતિના ગ્રંથનો ખૂબ ઊંડો તલસ્પર્શી અભ્યાસ કર્યો હશે. ચાણક્યએ જે ગ્રંથ બનાવ્યો છે એ ચંદ્રગુપ્ત માટે અખંડ ભારતની જે કલ્પના કરેલી હતી અને એના દ્વારા જે મહાસામ્રાજ્ય પેદા કર્યું. હવે સામ્રાજ્યને ચલાવવા માટે અને કોઈ પણ સામ્રાજ્ય હોય, કોઈ પણ ધર્મનું સામ્રાજ્ય હોય, સંસારનું સામ્રાજ્ય હોય કે જીવનના કોઈ પણ પ્રસંગો હોય, વિચાર વખત તો ક્યારેક કોઈને ચાલતું જ નથી. તો એ વિચારોને, અનુભવથી ઘડાયેલા વિચારોને, અનુભવથી બંધાયેલા વિચારોને, કેટલાક અનુભવોથી મળેલા વિચારોને સૂત્રની અંદરમાં બનાવી, જેમ ચાણક્ય મહામંત્રીએ ચાણક્ય નીતિ બનાવી, ચાણક્ય નીતિ સૂત્રના ગ્રંથો બનાવ્યા, સેમ એ જ પદ્ધતિના. કદાચ ચાણક્ય બહુ ફેમસ હતા એટલે એમનો ગ્રંથ વધુ ફેમસ થઈ ગયો, અને જ્યારે આ એક જીન શાસનના આચાર્ય ભગવંત તરીકે ગણાતા હતા એટલે માત્ર જીન શાસનના દાયરાની અંદરમાં જ આ ગ્રંથ કેદ બની ગયો. હજી તો એવા પણ વ્યક્તિઓ છે કે જેમને આવો ગ્રંથ છે એ કદાચ ખબર પણ નથી. નીતિ વાક્યામૃત નામનો ગ્રંથ કે જેની અંદરમાં નીતિના વાક્યો બતાવ્યા છે. નીતિનો મતલબ શું કરવાનો? જીવનના દરેક પ્રસંગો માટેનું એક માળખું, સ્ટ્રક્ચર તૈયાર કરી આપ્યું. નીતિ એટલે એક સ્ટ્રક્ચર, માળખું, કે મારે મારી જીવનની પદ્ધતિ કેવી રાખવી, મારી જીવનશૈલી કેવી બનાવી, મારે મારી જીવનની વ્યવસ્થા કેવી બનાવી, મારે આજુબાજુની અંદરમાં મારા જીવનની આજુબાજુમાં સુરક્ષા કેવી ઊભી કરવી, આને કહેવાય છે નીતિ. જેમ આવતી હતી ને હકાર નીતિ, મકાર નીતિ, રાજ્ય નીતિ, ધર્મ નીતિ, તો આ બધી નીતિ એટલે એક માળખું તૈયાર કરવું પડે, એક સ્ટ્રક્ચર તૈયાર કરવું પડે. તો ચાણક્ય મહામંત્રીએ જે બનાવેલો જે નીતિ ગ્રંથ છે એ કદાચ માણસને બાહોશ, કાર્યદક્ષ, ચતુર, ચાલાક બનાવી શકતો હશે. એમના માટે એમને ગ્રંથ બનાવ્યો છે કે રાજ્ય કેવી રીતે ચલાવવું, રાજાએ ચકોર કેવી રીતે બનવું, કઈ રીતે રાજ્યને સુરક્ષા કરવી, રાજ્યના કોષની વૃદ્ધિ કરવી, ધાન્યની વૃદ્ધિ કરવી, સૈન્યની વૃદ્ધિ કરવી. જ્યારે આચાર્ય ભગવાન સોમદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબે જે આ ગ્રંથ બનાવેલો છે એની પૃષ્ઠભૂમિ અંદરમાં અધ્યાત્મ રહેલું છે. ચાણક્ય પણ એમની જગ્યાએ બરોબર હતા કે એમને એક મહાસામ્રાજ્ય, અખંડ ભારતનું મહાસામ્રાજ્ય ચલાવવાનું હતું. એટલે ચંદ્રગુપ્તની પાડ પરંપરાની અંદરમાં જેટલા પણ રાજાઓ આવે એ બધા રાજાઓએ કઈ નીતિ પ્રમાણે રાજ્ય ચલાવવું, કંઈક તો જીવનમાં નીતિ હોવી જોઈએ ને. જેમ આજના દરેક પક્ષોની પણ એક પોતાની નીતિ હોય છે, દરેક પરિવારની પણ એક નીતિ હોય છે, દરેક વ્યક્તિનો પોતાનો એક નીતિ એટલે એક માળખું તૈયાર કર્યું હોય, સ્ટ્રક્ચર તૈયાર કર્યું હોય કે મારે મારી લાઈફ, મારે મારું જીવન આ રીતે મારે આગળ વધવાનું. તો ચાણક્યએ જે નીતિ સૂત્રો બનાવ્યા, નીતિ વાક્યો બનાવ્યા, ચાણક્ય મહામંત્રીશ્વરે પણ જે બનાવ્યા એ બધું રાજ્ય બેઝ ઉપર, રાજ્યને કેમ ઉપર લાવવું, રાજ્યને કેમ આગળ વધારવું, પ્રજાને કેમ સુખચેન પડાવવાના, પ્રજાની આર્થિક ઉન્નતિ, આ બધું કેવી રીતે કરી શકાય. જ્યારે આ આચાર્ય ભગવાન સોમદેવ સુરીશ્વરજી મહારાજ, એમને કદાચ લાગણી વિચારશીલ બની શકે, લાગણીશીલ બની શકે, માણસ ધર્મશીલ બની શકે, માણસ કર્તવ્યશીલ બની શકે, આવનારા ભવની પણ ચિંતા કરી શકે, આ ભવની અંદરમાં પુણ્ય અને પાપની થિયરીને પણ સમજી શકે. એના માટે કદાચ આ ગ્રંથ બનાવેલો છે, નીતિ વાક્યામૃત ગ્રંથ. મેં ઘણા બધા ગ્રંથો ઉપર પસંદગી કરેલી હતી કે ચલો હવે આવનારા સમયમાં પ્રવચન આની ઉપર કરીશ, પણ કેટલાક ગ્રંથો મંગાવ્યા પણ ખરા, જોયા પણ ખરા. સારા ગ્રંથો હતા, મારી જ પસંદગીના ગ્રંથો હતા. છતાં પણ એમાંથી એમ લાગ્યું કે આ નીતિ વાક્યામૃત ગ્રંથ ખૂબ જરૂરી છે વર્તમાન સમય માટે. રોજ નવી સવાર અને નવો વિચાર, આ ટાઇટલ હેઠળ રોજ એક એક સૂત્ર ઉપર, ક્યારેક કોઈક સૂત્ર એક દિવસ ચાલશે, કોઈક સૂત્ર 2 દિવસ ચાલશે, અથવા તો એક જ દિવસમાં ક્યારેક 2 સૂત્રો પણ પતી જશે. અલગ અલગ વિચારોને પકડીને આપણે આગળ વધવું છે.
આચાર્ય ભગવાન સોમદેવ સુરીશ્વરજી મારા સાહેબનો કોઈ વિશિષ્ટ પરિચય તો મારી પાસે પ્રાપ્ત થયો નથી. ઘણી મહેનત કરી, પણ વિહારની અંદરમાં છું. છેલ્લે આ ગ્રંથ નક્કી થયો વિહાર વખતે. એટલે સુરતના ભંડારોમાંથી કોઈ પુસ્તકોની વ્યવસ્થા ન થઈ, છતાં પણ મને આગળ મળશે કે આ સોમદેવ સુરીશ્વરજી મારા સાહેબ કોણ હતા, એમના ગુરુ, એમનું જીવન ચરિત્ર શું હતું. આવા વિદ્વાન, આવા મહાપુરુષ, આવા ઉત્તમ વ્યક્તિ, આવા વિચક્ષણ, જે ચાણક્ય મહામંત્રીના લેવલ ઉપર ઊભા રહી શકે, ચાણક્ય મહામંત્રીની સમાન કક્ષાએ ઊભા રહી શકે, એવા સોમદેવ સુરીશ્વરજી મહારાજ કોણ હશે એમના ગુરુ. એમનો વિદ્યા અભ્યાસ, એમનો અભ્યાસકાલ, એમની જીવનની કથા અદ્ભુત હશે. કારણ કે ગ્રંથ વાંચ્યા પછી એમ લાગે છે મહાત્મા એટલા બધા વિચારક છે કે ઘણા રાજકીય પુરુષોના પરિચયમાં આવ્યા હશે, તે સમયના ઘણા રાજાઓના પરિચયની અંદરમાં હશે. એક એવો ઉલ્લેખ પણ મળે છે, એમ કહેવાય છે કે રાજા અરિકેસરી હતા. એ અરિકેસરી રાજાની વિનંતીથી આ ગ્રંથ આચાર્ય ભગવાન સોમદેવ સુરીશ્વરજીએ નીતિ વાક્યામૃત ગ્રંથ બનાવ્યો. કદાચ આવો પણ ઉલ્લેખ મળે છે. એવા બીજા ઘણા ઉલ્લેખો મળતા હશે. જ્યારે પણ મળશે ત્યારે હું તમને એનાથી અવગત કરાવીશ, વાકેફ કરાવીશ. અત્યાર તો એટલું જ મળે છે કે પ્રભુ મહાવીરની પરંપરાની અંદરમાં થયેલા આચાર્યોની જે અદ્ભુત પરંપરા ચાલી, એમાં આ વિદ્વાન, વિચક્ષણ, અતિશય કદાચ ભણેલા હશે. અને તમે છે ને એક વાત વિચારી લેજો, શ્લોક બનાવો કદાચ હજી સહેલો, પણ મોટા વિચારીને નાના સૂત્રની અંદરમાં ગોઠવી દેવા, જેમ તત્વાર્થ સૂત્ર છે આપણા ત્યાં પરંપરાની અંદરમાં. હવે એમાં મોક્ષ માર્ગ કોને કહેવાય, તો મોક્ષ માર્ગ માટે કેટલા બધા શ્લોકો બનાવવા પડે, કેટલી બધી વાતો જણાવવા માટે કેટલા બધા વાક્યો બનાવવા પડે. પરંતુ ઉમાસ્વાતી વાચક ગણી મહારાજાએ માત્ર એક જ વાક્યની અંદરમાં મોક્ષ માર્ગ બતાવી આપ્યો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આખું તત્વાર સૂત્ર જોઈ લો, જેમાં દંડક, જીવિચાર, નવતત્વ, આ બધાના પદાર્થો, આ બધાની વાતો, આ બધાના પોઈન્ટોને સૂત્રાત્મક શૈલીની અંદરમાં કેટલા ટૂંકની અંદરમાં દેવતાઓના નામ પણ આવી ગયા, નરકના પણ નામ આવી ગયા, દેવતાઓનો પરિચય પણ આવી ગયો, અને એટલું મોટું તત્વજ્ઞાન એકદમ શોર્ટ શબ્દની અંદરમાં બતાવી દીધું છે. તત્વાર્થના સૂત્રોની અંદરમાં સૂત્રાત્મક શૈલી બધાને નથી ફાવતી. બહુ વિશિષ્ટ વ્યક્તિ જોઈએ, જેની પાસે અનુભવ હોય, અનુભવનું ઘડતર હોય, જેની પાસે બહુ બધા બોરો ગ્રંથોનો અભ્યાસ હોય, અને એ બધું વાંચ્યા પછી મનમાં સેંકડો વિચારો રમતા હોય, અને એ બધા વિચારોને જો લાંબાથી બતાવવા જાય તો કેટલા શ્લોકો બની જાય. એના કરતાં એક નાનકડા વાક્યની અંદરમાં સૂત્રાત્મક વાક્ય, જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ, કૃષ્ણ કર્મક્ષયો. હવે કેટલું નાનું સૂત્ર બતાવી આપ્યું તત્વ સૂત્રની અંદરમાં, પણ એનું જ્યારે વિવેચન કરવા જઈએ ત્યારે ખબર પડે કે કેટલો બધો અનુભવનો નિચોડ આવા નાના મિની અને માઇક્રો સૂત્રની અંદરમાં સમાવિષ્ટ કરી દેવાની અંદરમાં આવ્યો છે. કદાચ સંપૂર્ણ સંખ્યા તો ખ્યાલ નથી આવી, પણ મારા હિસાબે 250 ઉપર સૂત્રો હશે આ ગ્રંથના. 250 સૂત્રો હશે. આપણે 200, 250, 250 ગણો તો પણ કદાચ આ પ્રવચન બહુ લાંબુ ચાલશે. આ પ્રવચનો નીતિ વાક્યામૃત ગ્રંથ ઉપર ઘણા લોકોને તો કદાચ આનું નામ પણ ખબર નહીં હોય. સોમદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ કોણ હશે એ પણ ખબર નથી. પણ આચાર્યોની જે અદ્ભુત પરંપરા આપણા ત્યાં થઈ ગઈ, અને દરેક આચાર્ય ભગવંતો અભ્યાસ કરતા ગયા, અલગ અલગ ગ્રંથોને ભણતા ગયા, અલગ અલગ વાતોને જાણતા ગયા, અને એમાંથી પોતે એક સ્વયંભૂ આખો એક નવો કન્સેપ્ટ તૈયાર કર્યો, અને એ પ્રમાણે ગ્રંથો બનાવતા ગયા, મૂકતા ગયા. જેમ આપણે ગૌતમ પૃચ્છા ગ્રંથ જોયો, અંબર ચરિત્ર જોયું, એની પહેલા ધન્યકુમારની જીવનની કથા જોઈ, એની પહેલા તરંગવતીની કથા જોઈ, એની પહેલા મહાસતી ઋષિદત્તાની કથા જોઈ, એની પહેલા મહોપાધ્યાય યશોવિજયજી માસે વિરચિત સમુદ્ર વહાણ સંવાર ગ્રંથ જોયો, એની પહેલા કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી વિરચિત અર્હત ગીતા. આ બધા જ ગ્રંથો ઉપર આપણે પ્રવચન કરતા કેટલા બધા ધર્મ ગ્રંથોના પરિચયની અંદરમાં આપણે આવ્યા. અને તમે તો આવ્યા, પણ તમારા કારણે મારી ઉપર પણ તમારો મોટો ઉપકાર એ થયો કે મને પણ આ ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનું સાંપડ્યું. આ ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનો મને એક અવકાશ પ્રાપ્ત થયો. આ ગ્રંથો તો હતા જ ભંડારાની અંદરમાં, પરંતુ જ્યારે પ્રવચન કરવાના થયા, ઓડિયો પ્રવચન જ્યારે કરવાના થયા, અને એટલી બધી માગ આવી ઓડિયો પ્રવચનની, જેમ જેમ સમય પસાર થતો ગયો, એ કોરોના વાયરસના સમયની અંદરમાં
લોકોની એક મનની સમાધિ ખાતર ચારેકોર લોકડાઉન હતું, બધું જ બંધ હતું. બજારો બંધ હતા, ઉપાશ્રયો પણ બંધ હતા, પાપના સ્થાનકો બંધ હતા, તો આરાધનાના સ્થાન પણ બંધ થઈ ગયેલા હતા. અને માણસ ઘરની અંદરમાં રહી અને એટલો બધો ગભરાટની અંદરમાં આવી ગયેલો હતો. ત્યારે એ સમયમાં શરૂ થયેલા પ્રવચનો, કોરોના તો ગયો, વિદાય પામી ગયો, પણ આ પ્રવચન ટકી ગયા. અને એના કારણે હું પણ એટલા મોટા બહોળા વર્ગના પરિચયની અંદરમાં આવ્યો. હવે વિદેશમાં હું ક્યાં જવાનો હતો, ક્યાં ને ક્યાં દૂરના દેશાવરોની અંદરમાંથી ફોન આવે છે. કદાચ એ દેશનું નામ પણ કદાચ શોધવું હોય તો પૃથ્વીના ગોળાને 4 વખત ફેરવો પડે. એટલા દૂરના દેશોમાંથી પ્રવચન સાંભળનારા વ્યક્તિઓના જે રિસ્પોન્સ મળ્યા, ત્યારે એમ થયું કે આ વખતે પણ ગ્રંથ એવો પકડવો છે કે લોકોના મનની અંદરમાં એક શુભ વિચારો ઊભા થાય. વર્તમાન સમય એટલો બધો બોझिल સમય છે, એટલો બધો કોમ્પ્લેક્સ સમય છે, એટલો બધો સંઘર્ષમય સમય છે કે પારિવારિક, આર્થિક, પછી એવી બીજી કેટલી પારાવાર સમસ્યાઓમાંથી માનવ સમાજ ગુજરી રહેલો છે. તો એવા સમયની અંદરમાં આ નીતિ વાક્યામૃત ગ્રંથની અંદરમાં બતાવેલા કેટલાક સૂત્રો, અલગ 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 છનાવટ કરતા ગ્રંથો છે, સૂત્રો છે. કેટલાક મેં તમને કીધું ને, કેટલાક આચારની પ્રેરણા પણ આપશે, કેટલાક શીલ ઉપર જોર વધારે આપશે, સંબંધોની ગરિમા કેમ વધે એના માટેના પણ સૂત્રો આવશે, સંબંધોમાં ઊભી થતી કટુતા એના કારણોની ચર્ચા પણ આવશે, નીતિ નિયંત્રિત અર્થ કેવી રીતે કમાવી શકાય, સદાચાર કેવી રીતે કરી શકાય, સદાચાર નિયંત્રિત કામ એને પણ કેવી રીતે ભોગવી શકાય, આ બધાની વાતો આવશે. ધર્મની પણ ચર્ચા થવાની. આવા અનેક વિષયોની છનાવટ આ ગ્રંથની અંદરમાં કરવામાં આવેલી છે. ચાણક્યનો ગ્રંથ વધારે ફેમસ થયો કારણ કે એમને રાજકીય પીઠબળ હતું. ચંદ્રગુપ્તના ગુરુ તરીકે રહેલા હતા. જ્યારે આપણા જીન શાસનની અંદરમાં જન્મેલા સોમદેવ સુરીશ્વરજી મહારાજ અને એમને બનાવેલો આ નીતિ વાક્યામૃત ગ્રંથ, આજે આપણે પહેલા સૂત્ર ઉપર વિવેચન કરીશું. પહેલું સૂત્ર ફર્સ્ટ, કેટલું ટૂંકની અંદરમાં હું તમને પહેલા રોજ પ્રવચનમાં સૂત્ર બતાવીશ, સંસ્કૃતમાં એ સૂત્ર બોલીશ, અને પછી એનું તમને હું ગુજરાતી અર્થ બતાવીશ, અને પછી એનું આપણે વિવેચન કરીશું કે આપણને રોજબરોજની જિંદગીની અંદરમાં આ સૂત્ર શું કહેવા માટે માગે છે. મેં તમને કીધું ને, સૂત્રાત્મક સૂત્ર બનાવવું બહુ કઠિન કામ છે, બહુ કઠિન કામ. એક જેને થિયરી કહેવાય, નાના શબ્દોમાં, ઓછા શબ્દોમાં, અને એમાં બહુ બધી વસ્તુઓ ભરી દેવી, આ બહુ એક હોશિયારીતાનું કામ છે. બહુ અનુભવ હોય એમનું જ કામ છે. શ્લોકો બનાવી દેવા એ અલગ વાત છે. જેમ વ્યાકરણના પણ સૂત્રો હોય છે. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ સિદ્ધહેમ વ્યાકરણ બનાવ્યું, તો એમાં ગાથા નથી, એમાં સૂત્રો જ મૂકી દીધા છે. અને એ સૂત્રો ઉપરથી આખી કારિકા, સમાસ અને બધું અંદરનું રહસ્ય બહાર કાઢવાના. સેમ આવા જ સૂત્રો છે નીતિ વાક્યામૃત ગ્રંથ, જેના કરતા છે આચાર્ય ભગવાન સોમદેવ સુરીશ્વરજી મહારાજ. આપણે એ આચાર્ય ભગવાનને નમસ્કાર કરીએ, વંદન કરીએ કે સાહેબ, આપ તો ભલે અત્યારે અમારી સમક્ષ નથી, અને આ ગ્રંથ બન્યો. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે 1800 વર્ષ પહેલા, કેટલાક વિદ્વાનોનો મત એવો છે કે વિક્રમની 10મી શતાબ્દીની અંદરમાં થયેલા છે આ સોમદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ, 10મા સૈકાની અંદરમાં થયેલા છે. એટલે બધાનો એટલો મત તો છે જ. 1000 વર્ષ જૂનો આ ગ્રંથ છે, 1000 વર્ષથી વધુ જૂનો ગ્રંથ. હવે વિચારો, 1000 વર્ષ પહેલા બની ગયેલો આ ગ્રંથ છે, તો વચમાં કેટલા બધા તોફાનો આવ્યા, વિધર્મીઓ આવ્યા, મોગલો આવ્યા, મંદિરો તૂટ્યા, મૂર્તિઓ તૂટી, શાસ્ત્રોના શાસ્ત્રો બળીને સાફ થઈ ગયા. જે આપણે અંબર ચરિત્રની ભૂમિકાના પ્રવચનોમાં જોયેલું હતું. કેટલો મોટો વિનાશ વેરાઈ ગયેલો છે. વચમાં કેટલાય દુકારો આવ્યા, કેટલાય ભૂકંપો આવ્યા, કેટલા આતતાયુના આક્રમણો આવ્યા, આગ લાગી, ગ્રંથોના ભંડારો જલાવી દેવાની અંદરમાં આવ્યા. 6 મહિના સુધી આ મોગલ વિધર્મીઓએ પોતાની રસોઈ બનાવવા માટે લાકડા અને ઈંધણની જગ્યાએ આવી હસ્તલિખિત પત્રીઓ અને પોથીઓનું બારી છે. 6 મહિના સુધી વિદેશની અંદરમાં કેટલાય ગ્રંથો ઉપડી ગયા. જર્મની જેવા દેશોની અંદરમાં આજે આપણી હજારો સેંકડો હસ્તલિખિત પત્રો ત્યાં પડેલી છે. હવે એ બધામાંથી આટલો મોટો વિનાશ, આટલી બધી ચારેકોર અરાજકતા, અને એમાંથી 1200 વર્ષ પહેલા બનેલો આ ગ્રંથ ટકી ગયો, એ જ આપણું નસીબ કહેવાય. અથવા તો આચાર્ય ભગવંતે જે ભાવથી બનાવેલો હશે, જે ઉલ્લાસથી બનાવેલો હશે, માત્ર ને માત્ર સમાજ ઉપર પરોપકાર કરવા માટે,
સમાજ ઉપર બસ એક સમાજને સારો રસ્તો મળે, આવનારા સમાજને સારી દિશા મળી જાય, આવનારો સમાજ પરિવારથી સમૃદ્ધ બને, ધન ધાન્યથી સમૃદ્ધ બને, સંબંધોના ક્ષેત્રોની અંદરમાં સરસ મજાની એની વ્યવસ્થા ચાલે, બસ એ ભાવ લઈને આચાર્ય ભગવંતે જે ગ્રંથ બનાવેલો હતો. તમે વિચારો, જે સમયની અંદરમાં માત્ર ગ્રંથ હાથેથી લખવાનો હતો, આજની જેમ છપાઈ કામ કે આજની જેમ પ્રિન્ટિંગની જે પ્રોસેસ શરૂ થઈ છે એવું તો સપનું પણ નહોતું. માત્ર લખીને લખવાના ગ્રંથ, અને વચમાં આટલા બધા ભયંકર તોફાન, આટલી બધી મોટી અરાજકતા, સત્તા પલટો, હિન્દુઓનું રાજ્ય હતું આપણું, એમાંથી વિધર્મીઓ આવ્યા, શક આવ્યા, હુણ આવ્યા, તારતર આવ્યા, બારબરો આવ્યા, વચમાં અંગ્રેજોની સલ્તનત આવી. આવા સેંકડો વર્ષો પસાર થઈ ગયા, છતાં પણ આ ગ્રંથ ટકી ગયો, આ ગ્રંથ બચી ગયો, કાળની સામે ટક્કર ઝીલી અને આ ગ્રંથ આપણા સુધી પહોંચ્યો. એ જ મોટી વાત છે, ચમત્કાર ગણી શકાય. અત્યારે જેટલા પણ ગ્રંથો મળે છે, આ ગ્રંથોને જોયા પછી એમ થાય કે આ કેવી રીતે બચી ગયા. એક મોટું ભયંકર વાવાઝોડું આવ્યું હોય, વાવાઝોડું હજારો કિલોમીટરનું વાવાઝોડું હોય, અને હજારો કિલોમીટરની સ્પીડે વાવાઝોડું જ્યારે ચાલતું હોય, ભલભલા મકાનો ઉડી ગયા, છાપડાના નરિયા ઉડી ગયા, મોટા મોટા તોતિંગ વૃક્ષો ઉખડી ગયેલા હોય, અને સવારના પોરમાં જ્યારે વરી પાછા આપણે ઉઠીએ, જ્યારે વિનાશ શાંત થઈ ગયેલો હોય, ત્યારે બચી ગયેલા ઝાડને જોઈને થાય કે આ કેવી રીતે બચી ગયું, હાવ કેવી રીતે. બસ આવા ગ્રંથોને જોઈને એમ જ થાય છે, જે ઇતિહાસ મેં વાંચેલો છે, જે રીતે મોગલોના તોફાન ચાલતા હતા, તક્ષશિલા, નાલંદા, એવી કેટલી વિદ્યાપીઠો બારીને જલીને ભસ્મ કરી નાખી. લાખોની સંખ્યાની અંદરમાં હસ્તપ્રતો બળીને સાફ થઈ ગઈ છે. આપણી મૂર્તિઓ, મંદિરોનો તો કોઈ હિસાબ નથી, કોઈ હિસાબ નથી. આ રામ જન્મભૂમિ જેમ નવી બની, એવી રીતે આપણા તો કેટલાય મંદિરો આજે મસ્જિદમાં કન્વર્ટ થયેલા પડેલા છે. કેટલી મૂર્તિઓ, પારાવાર મૂર્તિઓ ખતમ થઈ ગઈ, જે ઇતિહાસની અંદરમાં જેનું નામ છે, ઉલ્લેખ મળે છે, પણ આજે જોવા નથી મળતી. અને આ બધા વિનાશની અંદરમાં બચી ગયેલો આ ગ્રંથ નીતિ વાક્યામૃત, બસ એના રસ્તે રસ્તે આપણે ચાલવું છે, એના પગલે પગલે આગળ ચાલવું છે. આ આચાર્ય ભગવાન મને તમને હાથ પકડીને આગળ લઈ જશે, જાણે કે એક પિતા પોતાના બાળકને દોરે, બાળકને કહે, દેખ બેટા, આ રીતે ચાલવાનું, આ રીતે આગળ વધવાનું, આ રીતે ખાડાને ક્રોસ કરવાનું, આ રીતે ઠેસથી બચવાનું, આ રીતે કચરાથી બચવાનું, આ રીતે આવી રીતે રસ્તા ઉપર ચાલવાનું. જેમ એક પિતા પોતાના બાળકને ચાલતા શીખવે છે, એમ જીવનના પંથે આપણે પણ બાળક છીએ. અને આચાર્ય ભગવાન મારો તમારો હાથ પકડી, આંગળી પકડી, પ્રેમાર પિતાની જેમ આપણને આ ગ્રંથના સ્વાધ્યાયની અંદરમાં આગળ લઈ જાય છે. મેં તમને કીધું એમ અનેક પ્રકારના વિષયોના સૂત્રો આની અંદરમાં વેરાયેલા છે. એને કદાચ જુદા તો પાડી શકાતા નથી, કદાચ પાડવા હોય તો પાડી શકાય, પણ બહુ મહેનત થાય. આપણે એક એક સૂત્રને પકડતા જઈશું અને વિવેચન કરતા જઈશું અને જાણતા જઈશું. મેં તમને કીધું આમ, સૌથી પહેલા હું એક સૂત્ર બોલીશ, સૂત્ર નંબર 1, સૂત્ર નંબર 2, સૂત્ર નંબર 3. મેં જેટલા સૂત્રોનો અત્યારથી હું સ્વાધ્યાય કરું છું, રોજ બરોજ ચિંતન કરું છું, વાંચું છું, એમાંથી કેટલાક સૂત્રો તો ખૂબ સચોટ લાગ્યા, અદ્ભુત લાગ્યા. એમ લાગ્યું કે આ આચાર્ય ભગવાનને આવો વિચાર કેવી રીતે આવ્યો હશે. અને એટલા જ માટે આપણે ટાઇટલ વિચાર્યું છે, નવી સવાર અને નવો વિચાર. રોજ એક નવી સવાર નવા વિચારથી આપણે શણગારેલી છે. જે માણસ પોતાના ઘરની બહાર એક આસોપાલવનું તોરણ લટકાવે, એમ આપણે આપણા જીવનના મકાનની બહાર એક રોજ નવો સુવિચાર લટકાવશું. આચાર્ય ભગવંતે જે આપણને આપેલો છે, અને એની ઉપર આપણે વિવેચન કરતા જઈશું. સૌ પ્રથમ સૂત્ર આવે છે, આજે આપણે પહેલા સૂત્રની શરૂઆત કરી લઈએ મંગલ તરીકે, પછી રોજ એક એક સૂત્ર ઉપર વિવેચન કરતા જઈશું. નીતિ વાક્યામૃત ગ્રંથ, એનું પહેલું સૂત્ર છે, અલ્પમપી વાતાયન વિવરમ બહુન ઉપલંભયતી. અલ્પમપી વાતાયન વિવરમ બહુન ઉપલંભયતી. એનો મતલબ એ થયો, નાની પણ બારી, નાનું પણ બાકોરું, બહુ નાનકડું કાણું હોય, બહુ નાનકડી બારી હોય, એ નાનકડી બારી પણ ઘણું ઘણું મોટા મોટા પદાર્થોને બતાવી શકે છે. નાની બારીમાંથી ઘણું જોઈ શકાય છે. જો ઘરની અંદરમાં મોટી દિવાલ હોય અને દિવાલની અંદરમાં એક નાનકડી બારી પાડેલી હોય, તો નાની બારી નાની છે એનો મતલબ એ નથી કે નાની બારી મોટું આકાશ ન બતાવી શકે.
આપણા મગજમાં શું બેઠું છે ખબર છે? આ પહેલા વાક્યની અંદરમાં નીતિ વાક્યામૃતનું પહેલું સૂત્ર, ફર્સ્ટ સ્ટાર્ટિંગ, આચાર્ય ભગવંતે સ્ટાર્ટિંગ શરૂઆત અહીંથી કરી છે કે નાની વસ્તુ નાની હોય, નકામી હોય એવું માનતા નહીં, અને મોટું મહત્વનું જ હોય એવું પણ ક્યારેય માનવાની જરૂર નથી. મોટું હોય તે મહત્વનું અને નાનું હોય તે નકામું, આ એક માનવ મનની એક કમનસીબ માન્યતા રહેલી છે. તમે જોજો, મોટા ભાગે આપણે નાની વસ્તુ જોઈએ ને, નાની વ્યક્તિ, નાની વસ્તુ, નાનો વિચાર, નાનું પુસ્તક, એટલે આપણે શું વિચારીએ? આ તો નાનું હશે. પણ ઘણી વખત એ નાનાની પણ બહુ મોટી અસર પડતી હોય છે. ગુજરાતીમાં કહેવત છે ને, નાનો પણ રાયનો દાણો. ભલે એ નાનકડી રાય છે, પણ એની તાકાત એવી છે કે ભલભલાને એનો પોતાનો પરચો બતાવી દે. તો આ પહેલા સૂત્રની અંદરમાં આચાર્ય ભગવંતે જે વાત બતાવી કે અલ્પમપી વાતાયન વિવરમ બહુન ઉપલંભયતી, નાનકડું કાણું, નાનકડું બાકોરું, નાનકડી બારી, એ ઘણું ઘણું બતાવી શકતી હોય છે. એટલે મોટું જ કામનું હોય અને નાનું નકામું હોય એવું જીવનમાં ક્યારેય પણ નહીં માનવાનું. ચલો એક લોજિકલી બતાવી દો, પછી આપણે ઘણા દ્રષ્ટાંતો જોવા છે, ઘણી વાતો જોવી છે. એક નાનકડો અભિગ્રહ, એક નાનકડી તપસ્યા, એક નાનકડો સંકલ્પ, મનની અંદરમાં પેદા થયેલી નાનકડી પણ ઈચ્છા, બહુ અલ્પતમ ઈચ્છા ક્યારે ક્યાં પહોંચાડી શકે છે. તમે વિચારો, પરમાત્મા મહાવીર સુધી પહોંચાડવા માટે કે બહુ મોટો ધર્મ નથી કર્યો એમને, એક માત્ર નાનકડું, મેં તમને કીધું ને આચાર્ય ભગવાન શું કહે છે? અલ્પમપી વાતાયન વિવરમ, બહુ નાનકડું, અલ્પ, સાવ ઝીણું, સાવ નાનકડું એવું બારી બહુ મોટું આપણને બતાવી શકતું હોય છે. પરમાત્મા મહાવીરને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે કેવું લાગે કે હો, ભગવાન મહાવીર બનવું એટલે કેટલું કઠિન કામ છે? કોઈ કઠિન કામ નથી. માત્ર એક નાનકડો અભિગ્રહ, નાનકડો સંકલ્પ, અભિગ્રહ પણ ન કહી શકાય, નાનકડો સંકલ્પ કરેલો ભગવાનના આત્માએ, દાન દેઈ ભોજન કરું, બસ આટલી એક નાનકડી વાત કે મારા આંગણે મારે જમવા માટે ત્યારે જ બેસવાનું કે મારે કોઈ અતિથિને જમાડવાનો અને પછી મારે જમવાનું. એવું કંઈ રાક્ષસ ભોજન મારે નથી કરવું કે એકલો ખાઈ જાઉં. એક વ્યક્તિનું પેટ ભરવું છે, એક વ્યક્તિને જમાડવો છે અને પછી મારે જમવું છે. બસ આટલી નાનકડી વાત હતી. આમાં કયા મોટા મંદિરો બનાવવાની વાત આવી, લાખો ગાથાનો સ્વાધ્યાય કરવાની વાત આવી. માત્ર એક નાનકડો સંકલ્પ, અભિગ્રહ પણ ખબર નથી, જન્મે જૈન નથી, નૈસાર. પરમાત્મા મહાવીરને બનાવી શકનારા એક નાનકડા સંકલ્પને આપણે જાણવો પડશે, તો જ આપણને આ સૂત્ર સમજાશે કે નાનકડી ચીજ પણ આપણને જીવનમાં ઘણા ફાયદા કરાવી જતી હોય છે. ઘણા શું હોય ખબર છે? કરવું તો મોટું કરવાનું, નાનું શું કરવાનું? અરે દોસ્ત, મોટું થાય ત્યારે થાય. આજે એક નવકાશી પચકાણ તો કરીને, માંસ ખમણ થશે ત્યારે થશે, 180 ઉપવાસ કરશું ત્યારે કરશું, સિદ્ધિ તપ શનિ તપ જ્યારે કરશું ત્યારે કરશું. આજે એક નાનકડું નવકાશી પચકાણ તો કરી લે. ઓલો કે યાર શું કરવાનું હવે, આવું નાનકડું જીવનમાં શું કામ લાગે? અરે શરૂઆત નાનાથી થાય છે અને પછી આગળ વધાતું હોય છે. પરમાત્મા મહાવીરના જીવનને યાદ કરો, માત્ર કેટલો નાનો સંકલ્પ. હવે આ કઈ સંકલ્પ કહેવાતો હશે? આવો કઈ અભિગ્રહ હોય કે મારે કોકને ખવડાવીને ખવડાવવાનું? ઠીક છે, એમાં શું મોટી વાત છે? પણ આ મોટી વાત નહીં, મહા મોટી વાત બની ગઈ. અલ્પમપી વાતાયન વિવરમ, આ નાનકડી બારી એમને કેટલું બધું બતાવી આપ્યું છે, મહાવીર સુધી પહોંચાડી દીધા. તીર્થંકર, 24મા તીર્થંકર, અવસર પીઢીના અંતિમ તીર્થંકર, લોક જબાન ઉપર જેમનું નામ આવી ગયું એવા મહાવીર બનાવી આપ્યા. અલ્પમપી વાતાયન વિવરમ, બહુ નાનકડી ચીજ, બહુ નાનકડી વસ્તુ. આપણને ખબર નથી કે નાનકડી વસ્તુની શું તાકાત હોય છે, નાનકડી વસ્તુ જીવનમાં કેવી કમાલ કરતી હોય છે. અને પરમાત્માના આત્માએ આટલો અભિગ્રહ કર્યો અને જંગલમાં ગયા. કથા આખી આપણને ખબર છે, પર્યુષણ પર્વમાં વારંવાર સાંભળી છે. અને અભિગ્રહ નાના પણ અભિગ્રહને બરોબર જાળવી રાખ્યો છે. અભિગ્રહ નાનો હોય કે મોટો હોય એની વાત નથી, આપણો અભિગમ બહુ મહત્વનો હોય છે. આપણો અભિગમ એના તરફનો કેવો રહેલો છે. નાનકડી બારી જો વિરાટ આકાશને બતાવી શકતી હોય, નાનકડી બારી બહુ વિશાળ જગતને બતાવી શકતી હોય, તો અલ્પમપી કોઈ પણ નાનકડી ચીજ એનાથી ડરવાનું નહીં. ઘણા છે ને મનની અંદરમાં નારાજ બની જાય, સાહેબ મારી તો તાકાત નથી કે લાખો રૂપિયાનું દાન કરું, હું ખાલી 500 રૂપિયા દાન કરું, 100 રૂપિયા દાન કરું. અરે 1 રૂપિયો દાન કરો, ઓનલી 1 રૂપીસ. એમાં કોઈ મોટી વાત નથી. તમે દાન કેવી રીતે કરો છો એ મોટી વાત છે, દાનની સંખ્યા નથી જોવાતી. ઘણા લોકો મને મળે, ગુરુદેવ દેરાસરમાં છે ને ક્યારેક ગિલ્ટી ફીલ થાય છે. શેના કારણે અપરાધ ભાવ થાય? સાહેબ ભંડારાની અંદરમાં કોઈ સોનાના બિસ્કિટ નાખતા હોય, કોઈ 2-2 હજારની કડકડતી નોટ નાખતા હોય,
કોઈ 500-500ની 4-5 નોટ અંદરમાં નાખે અને સાહેબ મારી પાસે માત્ર 5 રૂપિયાની 1 રૂપિયાની નાનકડી નોટ ચીમરાયેલી, એ પણ બહુ જૂની, અને હું ભંડારમાં નાખીશ, પ્રભુને કેવું લાગશે, અધિષ્ઠાયકને કેવું લાગશે? દોસ્ત, આવી કોઈ વિચારવાની જરૂર નથી. અલ્પમપી, નાનકડું પણ અનુષ્ઠાન, નાનકડો પણ અભિગ્રહ, નાનકડો પણ અભિગમ, નાનકડી પણ ચીજ બહુ મોટી વસ્તુ જીવનમાં આપણને બતાવી શકતી હોય છે. ચલો આ ઉપરની વાત આપણે વિચારીશું આગળ, પણ પહેલું સૂત્ર કેટલું કમાલનું બતાવી દીધું. આપણી બધી જ નિરાશા ખંખેરાઈ જાય, આપણા જીવનની બધી જ હતાશા હટી જાય. આપણા જીવનમાં ક્યારેક નિરાશ થઈ જઈએ, કોઈક માસખમણ ઉપર માસખમણ કરતા હોય, કોઈ ઘોર તપસ્યાઓ કરતા હોય, કોઈ આમ લાખોના દાન આમ ચૂટકી વગાડવામાં કરતા હોય. હજી હમણાં તો ગયા વર્ષે ઉપધાન કરાવ્યા, આ વર્ષે આખો સંઘ કરાવી દીધો, હજી તો આ વર્ષે સંઘ કરાવ્યો, એમાં આવતા વર્ષે 99ની પણ એમને જાહેરાત કરી દીધી. હજી તો એ પતે ન પતે 2-4 જગ્યાએ પ્રતિષ્ઠા કરી દીધી, ધજાના ચડાવવા લઈ દીધા. યાર કેટલા પાણીની જેમ પૈસા વાપરે છે, કરોડો અબજો રૂપિયા વાપરે છે. હું તો 100 રૂપિયા પણ માન નથી વાપરી શકતો, હું તો ખાલી 100 રૂપિયાનું માત્ર અનુષ્ઠાન કરી શકું છું. આ અંદરમાં એક નિરાશા આવી જાય. તો ધર્મના ક્ષેત્રની અંદરમાં પહેલો નિયમ જાણી લેજો. અહીંયા નાનું અલ્પ તમે કરો છો એમાં કોઈ ગુનેગાર નથી. નાના મોટાનો અહીંયા સવાલ નથી. કેવી રીતે કરીએ છીએ ને એ આપણા માટે બહુ મોટી બાબત છે. ચલો આ બાબતને આપણે બહુ વિસ્તારથી જાણવી છે, વિસ્તારથી વિચારીશું. આવતીકાલે એ માટે આપણે આગળ વધીશું. હું તમને 2-4 એવા દ્રષ્ટાંતો બતાવીશ કે નાનકડો અભિગ્રહ, બહુ નાનકડી વાત જે કદાચ આપણને મહત્વની ન લાગતી હોય, પણ એ ચીજ એટલી બધી મહત્વની હોય છે. માટે જ આચાર્ય ભગવાન સોમદેવ સુરીશ્વરજી મહારાજાએ નીતિ વાક્યામૃત ગ્રંથનું પહેલું મંગલચરણ પહેલા સૂત્રથી કર્યું કે અલ્પમપી વાતાયન વિવરમ બહુન ઉપલંભાઈ હતી. એક નાનકડું પણ કાણું, નાનકડી પણ બારી, બહુ નાનકડી ચીજ એ આપણને ઘણું બતાવી શકતી હોય છે. શું બતાવી શકે છે, શું થાય છે એ અંગેની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગ્ના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.